जय श्री कृष्ण। हर हर महादेव। जय श्री राम। तो गई काले આપણે ધ્યાનચીના જે માથામાં હેરસ્ટાઈલ બનાવી હતી હજુ એમને એમ છે, તો આજે આ વિડીયોમાં તે બતાવવાના છે। તો ચાલો, તો આ ધ્યાનચીની બધી હેરસ્ટાઈલ છે, આમ કરતો ડોકી ફેરવતા। તો ચાલો ધીરે ધીરે કાઢવાનું છે આજે, તો મસ્ત દેખાય ને। ધીમે ધીમે કાઢીએ। કાઢવામાં લાગી ગયા છે, બનાવી તો એકલી ફાઇનલી બધું નીકળી ગયું છે। આ એક ગ્લાસ છે, તો ત્યાં છે મીરાબેન ત્યાં છે ને આ હેરસ્ટાઈલ છે, તમે બતાવીએ કેવું થયું છે। ત્યાં છે ના વાળ જંગલ જેવા થઈ ગયા છે। કરતા આમ દેખાડ, આમ ખુલ્લા કર। મીરાબેલ જેવું થઈ ગયું। વાળ ઉપર કર। તો ધ્યાનથી મીરાબેલ બની ગઈશ। ઓ મીરાબેલ મૂકો, આપણે મીરાબેલ ના વાળ બનાવી લઈએ। ઓ ધ્યાનચી બેન છે, ધ્યાનચી બેન ના વાળ બનાવી દઈએ। ઊભી તો થા, નીચે બેઠી ગઈ, હવે શું કરું? ઉભા થઈ જાઓ, વાહ નાઈસ દેખાય છે। તો ધ્યાનચી છૂટા વાળ રાખવા નથી, તો બાંધી દઈએ। દેખાઈશ લે વાળ પણ બની ગયા, અને આજની રસોઈમાં મગ બનાવવાના છે, તો મગ બફવા મૂકી દીધા છે। આજે જોબ પર જવાનું છે, ફટાફટ રસોઈ બનાવવી પડશે। ટાઈમ પાસ ઘરે રહેવાનું હોય તો ટાઈમ બહુ સ્લો જાય, અને કામ પર જવાનું હોય તો ટાઈમ બહુ ફાસ્ટ જાય। તો અહીંયા મગ પણ બફાઈ આવ્યા છે, તો અહીંયા મગ બફવા મૂકી દીધા છે। મગ ને ભાત બનાવવાનું છે આજે। મગમાંથી બોટલ્સ કાઢી નાખી। તો 12 વાગી ગયા છે અહીંયા, તો સવારે ચાય નાસ્તો કરીને નવરા થયા, તો હવે ક્લીનિંગ કરી નાખીએ કિચનનું। તો આજે લીલા મરચાંના બાફીને બનાવવાના છે। સાસ્તીની ફરમાઈશ છે કે એને બાફેલા
રાઈસ બફાઈ ગયા અને કુકર મૂકી દીધું છે મગ બાફવા માટે. રાખવાનું હોય એટલા લેમન મશરૂમ બનાવવાના છે. તો કેવી રીતે સિલી મશરૂમ બનાવીશ મેં તમને બતાવું. કાપી નાખવાની અને એકમાંથી બે કરી નાખવાના છે અને તો કૂક થતા પણ બહુ નાના થઈ જશે. આજે ચીલી લેમન મશરૂમ બનાવીએ કેવી રીતે બને છે. અહીંયા બધા મશરૂમ છોડાઈ જશે. ચાલો હું કુકર મગ પણ રેડી થઈ ગયા છે અને થોડું આમાં વઘાર પણ છે તો રેવા દઈએ. ઠંડા પડશે એટલે બધું વઘાર છે નહીં દેખાય. બંધ કરી દઈએ ગેસ. રાઈસ પણ રેડી થઈ ગયું છે. હજુ થોડું ખુલ્લું મૂકી દઈએ તો એકદમ છૂટું છૂટું થઈ જાય. અને ગેસ બંધ કરી અહીંયા મશરૂમ નાખી દઈએ.
શેકવાના છે થોડી વાર સુધી, 2-3 મિનિટ સુધી. મીઠું પણ નાખવાનું નથી, કેમ કે મીઠું નાખવાથી પાણી જલ્દી છોડી દે છે. તો થોડી વાર સેલો ફ્રાય કરવા દેવાના, પછી મીઠું નાખીશું. ત્યાં સુધી બાકીનું કામ કરી લઈએ. તો હોય જ છે આપણું કિચનમાં, અને સાથે સાથે વાસણ પણ હોય, તો બધું ક્લીન કરી નાખીએ. અહીંયા મેં વાસણ ક્લીન કરવા લાગી. કામ પચાવવા માટે આમાં ગરમ રહેશે તે વિશે બતાવી રીતે. તો મેં ટિફિન માટે મગ ભરી લઉં, કેમ કે ગરમ ગરમ ભરીએ તો જ ગરમ રહેશે. એટલે ગરમ બનાવી છે તો પછી ગરમ જ લઈ જવાનું. તો મેં આમાં ગરમ ભરી લીધું છે. આમાં 4 કલાક સુધી, 4 થી 5 કલાક સુધી ગરમ રહેશે. એને પ્રોપર ટાઈટ બંધ કરી દઈએ. મેં બંધ કરી દીધું. અહીંયા જો ધીરે ધીરે મશરૂમમાંથી પાણી છૂટી ગયું છે. મેં ગેસ થોડો ધીમો કર્યો તો થોડો ફાસ્ટ કરી દઈએ. થોડી વાર ધીમો ગેસ રાખવાનો, પછી પાછો ફાસ્ટ કરી દેવાનો, એટલે પાણી જે મૂક્યું તે જલ્દીથી ભરી જાય. પાણી પૂછે, થોડા મશરૂમ નાના પણ થઈ ગયા છે. હજુ થવા દઈએ. અહીંયા મશરૂમમાંથી બધું પાણી સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. મિક્સ કરી દઈએ પ્રોપર. મશરૂમમાં મેં આટલું ઘી નાખ્યું છે, બટર નાખવાનું ઘી નાખ્યું છે. થોડી વાર ઘીમાં શેકાવા દઈએ મશરૂમને. મશરૂમ રેડી થઈ ગયા છે. તો મેં નાખ્યું લેમન જ્યુસ થોડુંક. સીલી લેમન બનાવવાના છે, તો તમે સીલી મશરૂમને આવી રીતે ખાલી એકલા બી ખાઈ શકે છે. બહુ ટેસ્ટી લાગે છે.